તો રામ રામ દૈરાને જય દ્વારકાધીશ. કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં છો. તો જોવો તમે કે અટાણે નવો દી ઉગી ગયો છે ને હવારના પોરના મજૂર આવી ગયા છે અહીંયા કામ કરવા. અને આજ આપણે માંડવી ઉપાડવાની છે ને ભેગા ભેગા સીપીઓ હમો કરાવવા જવાનું છે બગોદર. કેમ કે આમાં સીપિયાનું આ એક પાઇપ ભાંગી પડ્યો હતો એટલે ને વાં જોવો તમે કેવા મસ્ત મજાના કામ કરે છે અમારા મજૂર. આ જોવો તમે ને આ મારું ટ્રેક્ટર છે ને હા સીપિયા ભેગા ભેગા ખાટલા ને ખપારિયા હમા કરતા આવીએ. 2-3 આના દાંતા ભાંગી પડ્યા અલગ ને ખાટલો તો હાવ ભાંગેલ તૂટેલ. ને પછી અમે ચા દેવા ગયા મજૂરને ને અટાણે તો અમે આ હાથેથી ઉપાડી છે કેમ કે આમાં ટ્રેક્ટરનું તો હાવ આમ પથ્થારી ફેરવી જાય. હાવ આમ ટ્રેક્ટર આમાં હાલે જ નહીં હાવ, એટલે પછી અમે હાથેથી ઉપાડી લીધી છે. ત્યાં હવાનું આ સીપિયાનું કામ પતાવીને આવ્યા છે અમે અહીંયા મજૂરને ચા દેવા બપોર પછી. ને જુઓ તમે કેટલું હજુ ઉપાડી લીધું છે મગફળીનું કામ આની મજૂરે કામ બાકી જોરદારો. ને ખાસ આપણે માંડવી ઉપાડવા તાળે એક એન્ટરટેનમેન્ટવાળી વસ્તુ તો જોઈએ છે. તો અમે આ ગાંધીલાને ઉપાડતા આવ્યા. જુઓ તમે આ ડીજે એક ટાઈપનું નાનકડું ડીજે છે પણ હે ડીજે. સાઉન્ડ સિસ્ટમ છે અમારું, ડબલ સાઉન્ડ સિસ્ટમ પ્લસ એમ્પ્લીફાયર. જો તમે કેવું મસ્ત મજાનું છે. આ અમે બગોદરથી અમે ફિટ કરાવેલું છે ટેપ. અરે ભાઈ વાગે એટલે તમે આવ જુઓ ને, અરે ભાઈ ભડકા કાઢી લે હો, એવું વાગે હો, ફાડે નાખે આમ. અરે ભાઈ આખું ઘર હલાવી દે. જોકે ઘર તો ન હલાવે કેમ કે આનું એટલું કંઈ કામ ન હોય. આ પહેલું સાઉન્ડ છે, ઓલી બાજુનું બીજું સાઉન્ડ છે. ને હા ને આપણે કે ડબ્બો કે નથી રાખ્યો નીચે ટેપ લગાડવા હતું. આપણે સાઉન્ડના માથે જ ટેપ ફિટ કર્યું છે. તો કે આમ સારું આમ નકા પાસે ઓલો ડબ્બો કાઢવો, ફલાણા કાઢવું, ઢીંકાણા કાઢવું વરસાદના પોરમાં. પછી આને કબાટમાં બંધ કરીને મૂકી દેવાનું, ચોમાસું પાછું આવે ત્યાં. ને જોવો તમે કે વાં અમારા ચણા હુકાય છે નવા બાસકાવાળા. ને છેલ્લે બાકી અહીંયા ટેપનું બટન ફિટ કરવી લીધું એટલે હાલે. ને નવો દી ફ્રેશ ઉગી ગયો છે ને પાછા અમે ચડી ગયા છે કામે. જો તમે ચા બા પીને આવી ગયા છે કામે. ને અટાણે અડધું જાજુ ખેતર અમે કાઢી લીધું છે હાવ ઉપરથી નીચે સુધી ફાળે લીધું છે. ને ભાઈ આમાં એક વાત સાચી છે કે ઉપાડવામાં ફાટી પડી હાવ. અરે ભાઈ જી આવ ઓલું ટ્રેક્ટર વગર તો કંઈ હાલે જ નહીં. અરે ભાઈ એમાં તમે ઉપાડવા જાઓ ને એમ અરે ભાઈ એક છોડવો ઉપાડો ને ફાટે પડો. હાવ ઉપરથી નીચે સુધી હાવ ફાટે પડો એક છોડવો ઉપાડવામાં. કેમ કે આમાં ટ્રેક્ટર તો હાલે નહીં કેમ કે હે હાવ ભીનું નહીં. ને ટાયર ક્યાંક ગરી જાય તો ખેતરના અંદર તો એક કરતાં બે થાય. ને જો તમે છોડવામાં કંઈ ઘટે નહીં હો ભાઈ, અખંડ લેવલ. એ પછી બપોર પછી અમે ટ્રેક્ટર લઈને ભાગ્યા બીજી વાડીએ કેમ કે ન્યાય જરાક ઉપાડવાની છે હે ભાઈ. ને મારો ભાઈ વગાડે ગીતું ટેપમાં. હા મસ્ત મજાના હો, ગુજરાતી, અંગ્રેજી, હિન્દી, ફલાણા ટમાલી એ જી કે ગુજરાતી ગીતું બહુ ફાવે હો મારા ભાઈને. અરે ભાઈ જૂના ગીતું, અરે ભાઈ એની તમે વાત પૂછોમાં. જૂના ગીતું કેટલા સદીયાથી હાલે છે. અરે ભાઈ હવે એ ગીતમાં તાકાત જુઓ ને તમે. નવા ગીતું તો તમે ભૂલી જ જાઓ કેમ કે જૂના ગીતો સાંભળવાની જેવી મજા આવે ને એવી નવા ગીતો સાંભળવાની મુદલ મજા નથી આવતી હે ભાઈ. આ બોલીવુડ, હોલીવુડ, ફલાણા ઢીમકાણા ટે ને બાકી તો અટાણે આપણે માંડવી ઉપાડીએ છીએ આ બાજુની. ને અમે પહેલાં હેઠામાં ઉપાડી નકા પછી ન ઉપાડીએ ને તો એ વળી હેઠામાં નડે એટલે અમે પહેલાં હેઠામાં ઉપાડી લીધી. મારો ભાઈ ટ્રેક્ટર હાંકતો હતો, અમે હેઠામાં ઉપાડતા જતા હતા. હું ને મારો બીજો ભાઈ ને બે મજૂર હતા.
એ પહેલાં હેઠામારે કામ પતાવ્યું, પછી આ બધું કામ પતાવ્યું. ને જો તમે આવે છે મારો ભાઈ ટ્રેક્ટર હાંકતો ને આઈતા હાલે છે, આમાં કંઈ વાંધો નથી. પણ ઘરે આમ બહુ ઓલું થતું હતું, હવે એલું પડતું હતું. તે પછી અમે આવ્યા હાઈકા ને અટાણે તો બપોર પછીનો સમય છે ને, તો ચાલો આ બધું હાંકી લઈએ, પછી તમને મળીએ જરાક. ને આ મારું ભાઈ છે બીજો, માથા ખંજવારે છે બેઠા બેઠા, કંઈ ધંધો નથી. જો તમે કે મારો ભાઈ કેવા મસ્ત મજાના ગીતો વગાડે છે ટેપમાં. અરે ભાઈ હાવ, અરે જૂના ગીતોનું તો કંઈ તમે પૂછો માં. ને અટાણે મારો ભાઈ હેઠ અમારે પૂગી ગયો હે ને અટાણે હવે ટ્રેક્ટર પાછું આઈ મીન મળાવશે ને આપણે આખું પૂરું કરવાનું છે. તો ચાલો. તો પછી હવે મને મારા ભાઈએ એમ કીધું કે હવે તું ને અભય જાઓ હવે ઘરે. તે ચાલો હવે ભાગીએ હવે જરા ઘર બાજુ, ને આ માંડવીનું કામ તમારું હાલતું જ રહે. તો ચાલો. તો ચાલો હવે અટાણે હુવા જાય, હાઈન પડી ગઈ છે ને હુવા પહેલાં હું તમને મસ્ત મજાની રંગોળી તમને દેખાડી દઉં. જો તમે કેવી મસ્ત મજાની બનાવેલ છે રંગોળી. હવે એ તો મને નથી ખબર કે કિન્નીએ બનાવી હોય, કેમ કે હું ને મારો ભાઈ તો હતા ટીમ્બડીએ. હવે કોણ જાણે કિન્ની આવીને રંગોળી બનાવી દીધી હોય, પણ ખબર નહીં. પણ હેપી દિવાળી તમને બધાને એડવાન્સમાં. ને બાકી તો ચાલો હવે મળીએ હવે બીજે દી, હવે પાછા શાંતિથી નીંદર કરી લઈએ. મળીએ હવે બીજે દિવસે પાછા. રામ રામ દેરાને નવો દી ઉગી ગયો છે ને અમે અમારા કામમાં લાગી ગયા છે. ને તેથી મેં તમને જરાક અમારું આ ડીજે સિસ્ટમ નહોતું દેખાડ્યું હતું, કે જરાક અટાણે હું તમને દેખાડી દઉં. ને બાકી તાણે અમારું કામ ધાડીમાં હાલે છે. જો તમે હજી લાંબા સાહેબ બાકી છે, એટલે અમે આમ ઘુમર્યું હાકીએ. એક બાજુ આમ ધાડીમાંથી લાંબાસામાં પૂગી જાય, એ પછી લાંબાસામાંથી પાછું ધાડીમાં. કે પછી આ વળી વયસમાં જો કરતા જાય. આ જો તમે અહીંયા તમને દેખાય હશે, એક પછી એકમાં પાથરા હેજ મૂકેલા. કેમ કે જો વળી એમાં વળી જો હવે હાકીએ ને તો વળી પાથરા વળી આવે ભેગા રૂલિયામાં, ને એ રૂલિયામાં ફાંસી જાય એટલે એ ધંધે લગાડે પાછી. ને બાકી તો અટાણે અમે ચા પીએ છીએ 10 વાગ્યાનો. મારા બાપુ આવ્યા છે ચા લઈને, ને ચા પીને પાછા કામમાં લાગી ગયા છે આપણે. અરે ભાઈ રોજનું કામ છે આપણું આ. અરે ભાઈ આમાં કંઈ ને અટાણે તો બાકી તો અમે અહીંયા હેઠામાં દઈએ છીએ લાંબાસામાં. કેમ કે પહેલાં હેઠામાં ઉપાડી લેવી જરૂરી છે, નકર પછી હેઠામાં ન ઉપાડીએ ને તો પછી મેન પછી નડે છે. એટલે પહેલાં હેઠામાં ઉપાડી લેવી, પછી બીજું કામ કરવું. ને અટાણે મારો ભાઈ બેઠો છે આ રાપ માથે, ને મારો બીજો ભાઈ ટ્રેક્ટર હાકે છે. આ જુઓ તમે. ને હું અહીંયા બેઠો મારું કામ જ કરું છું. એમ ન વિચારતા કે આને રોગું બેઠા વિડીયો જ બનાવે. ના ભાઈ ના, કંઈક રાપમાંથી હું કાઢી લઉં. છોડવા રૂલિયામાં હલવાઈ જાય કે એ બાને આમ કંઈ કામ ન હોય એટલે થોડું ઘણું કરાય. ને બાકી તો આપણી તો એવી હજી હિંમત હોય નહીં કે આખા ખેતરમાંથી મગફળી ઉપાડવી આવ. કેમ કે આખા ખેતરમાં મગફળી ઉપાડવામાં ઉપરથી નીચે સુધી ફાટે પડીએ. ભાઈ એક આનો વિડીયો એક જરાક લાંબો બનાવું. એ પણ લાંબો એટલે આમ 2 પાર્ટમાં ડિવાઈડ કરી દઈ.
ને અટાણે તો બાકી અમે જે આ વયસમાં જે ખાસા બાકી હતા ને વયસમાં જે છોડવા ઉપાડેલા હતા હે ને રાપથી એ અમે ઉપાડીએ છીએ. આ જુઓ તમે આ પાથરા કંઈક વયસમાં આવી જાય ને એટલે એ વળી ગોટો મોટો વળી જાય આ રૂલિયામાં, પછી એ ધંધે લગાડે અલગથી. અરે ભાઈ પછી જે રૂલિયામાંથી કાઢવું એટલે જે ઓલું થાય ને, અરે ભાઈ ઉપરથી નીચે સુધી ફાટે પડી હો. આપણે ખેંચવા હોય પાથરા ભેગું આવે રૂલિયું હાજુ ગાંડીનું. ને બાકી તટાણે હું આના માથે ચડીને ઊભો છું, કેમ કે થોડું ઘણું મારે કંઈક કામ કરવું ને ભાઈ. આમાં એક તો ઊભું તો પડે હે, ઊભા વગતામાં મેળ ના આવે ને મારો ભાઈ દે વગાડે ટેપ બોલીવુડ હોલીવુડ જી કે મને નથી ખબર. આપણે બોલીવુડ જેવા ના સાંભળીએ, આપણે સાંભળીએ ઓલ્ડ ગીતો. જૂના ગીતું ઇઝ ધ બેસ્ટ. આ બોલીવુડ હોલીવુડ ફલાણા ઢીંકાના આપણે ન પોહાય ભાઈ. મરતે દમ તક આ જૂના ગીતો હું હરામ ભૂલી નહીં. અરે ભાઈ જૂના ગીતોની તમે વાત પૂછો મારો. આ 199 ના ને ફલાણા ને બાકી તો અટાણે અંધારું થઈ ગયું છે. હજી અમારા આખું પૂરું કરવાનું છે. અડધું જાજુ જેટલું થાય એટલું આપણે પૂરું કરવાનું છે 10 વાગ્યા પહેલાં. તો બસ હવે આજનો વિડીયો આપણે અહીં સમાપ્ત કરીએ છીએ. હું તમને મળું છું હવે બીજા વિડીયોમાં. તો રામ દૈરાને જય દ્વારકાધીશ ને સબસ્ક્રાઈબ કરતા જાજો. તમે યાર વિડીયો જોવો છો યાર પણ સબસ્ક્રાઈબ નથી કરતા યાર. એ કેમ યાર તમે યાર આવું કરો છો? તમારા હાટું આવા મસ્ત મજાના વિડીયો હું બનાવીને લઈ આવું છું, તમે યાર કરતા કાં નથી યાર? મને તો એ વિચાર નથી થતો. અરે ભાઈ દિમાગનો ઉપયોગ કરો, દિમાગનો. સબસ્ક્રાઈબ કરતા જાઓ. મળું બીજા વિડીયોમાં.